જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે સહાયક વ્યતિકરણના મુદ્દાઓની વાત કરી હતી. જ્યારે બે તરંગો વચ્ચેનો પથ તફાવત લેમડા 2 લેમડા 3 લેમડા અથવા 0 હોય ત્યારે એક તરંગના શૃંગ સાથે બીજાનો શૃંગ આવે, એકના ગર્ત સાથે બીજાનો ગર્ત આવે એટલે પરિણામી કંપ વિસ્તાર વધે, જેના કારણે તીવ્રતા વધે, એને આપણે સહાયક વ્યતિકરણ કીધું હતું. અને સહાયક વ્યતિકરણ માટેની શરત આપણે મેળવી આ રીતે હતી કે પથ તફાવત S2p - S1p = n લેમ્બડા હોય, જ્યાં n બરાબર 0 1 2 3 4 5 હોય તો એ બિંદુ આગળ પ્રકાશિત શલાકાઓ મળે, જેને આપણે સહાયક વ્યતિકરણ કહીએ છીએ. આ સહાયક વ્યતિકરણ માટે પથ તફાવતની શરત છે. વિનાશક વ્યતિકરણની આપણે આજે વાત કરવાની છે, એટલે આગળ લઈ જઈએ. વિનાશક વ્યતિકરણ ક્યાં થાય? તો કે બે તરંગોનો પથ તફાવત એવી રીતે હોય કે એકનો શૃંગ આવે અને બીજાનો કર્ત આવે, જેથી કરીને પરિણામી સ્થાનાંતરમાં બંનેની બાદબાકી થાય અને પરિણામી સ્થાનાંતર 0 મળે, એના કારણે પરિણામી તીવ્રતા 0 મળે. ત્યાં અપ્રકાશિત શલાકો મળે, એને વિનાશક વ્યતિકરણ કહેવાય. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર y બરાબર y1 - y2. માઇનસ શું કામ? કારણ કે એકનો શૃંગ છે ત્યારે બીજાનો ગર્ત છે એટલે માઇનસ આવશે. તો y1 બરાબર 1 cos ઓમેગા t છે અને y2 બરાબર પણ 1 cos ઓમેગા t છે, એટલે પરિણામી સ્થાનાંતર y બરાબર 0, તેથી પરિણામ કંપ વિસ્તાર 0 અને તેથી તીવ્રતા 0. આ ઘટનાને વિનાશક વ્યતિકરણ કહે છે. જો આકૃતિમાં પેલો છે S1 નું તરંગ અહીંથી આમ જાય છે, એ લેમ્બડા જેટલું અંતરે બિંદુ P છે, અને S2 થી એનું અંતર λ/2 પ્લસ લેમ્બડા એટલે કે 3 λ/2 જેટલો છે. તો પેલાનો શૃંગ આવે અને બીજાનો ગર્ત આવે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S1p બરાબર લેમ્બડા છે, S2p બરાબર 3 λ/2 છે. S2p - S1p બરાબર 3 λ/2 - લેમ્બડા કરો λ/2 મળશે. અને આપણે કાલે પણ જોયું હતું જ્યાં λ/2 જેટલો પથ તફાવત હોય ત્યાં શૃંગ સાથે ગર્ત આવે અને ગર્ત સાથે શૃંગ આવે, એટલે શૃંગની અસર ગર્ત નાબૂદ કરે, એટલે પરિણામી અસર નાબૂદ થાય, જેથી કંપ વિસ્તાર નાબૂદ થાય અને તીવ્રતા 0 બને. તો વ્યાપક રીતે S2p - S1p બરાબર 2n + 1 λ/2 મળે, જ્યાં n બરાબર 0 1 2 3 up to n છે. આ વિનાશક માટેની શરત થઈ. આવી જે શરત મેં નોંધ તરીકે આપેલી છે વિનાશક માટે, બીજી પણ શરત મૂકી શકાય. તો વિનાશક માટે પથ તફાવતનું સૂત્ર S2p - S1p બરાબર 2n + 1 ની જગ્યાએ 2n - 1 λ/2 મૂકી દો તો ચાલે. અહીં π/2 જે સુધારો કરવાનો λ/2. 2n + 1 ની જગ્યાએ 2n - 1 λ/2 વાળી તમે શરતનો જો ઉપયોગ કરતા હોય તો n બરાબર 0 ના લેવાય, n બરાબર 1 થી શરૂઆત કરવી પડે. કારણ કે વિનાશક શલાકામાં અપ્રકાશિત શલાકામાં 0 ક્રમનો શલાકો હોતો નથી, એટલે અમુક રેફરન્સ બુકમાં અને GNETની બુકમાં એ લોકો આ સૂત્રનો પણ ઉપયોગ કરે છે, બરાબર. પરંતુ અત્યારે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે 2n + 1 વાળું સૂત્ર યાદ રાખવાનું. પણ ત્યાં n બરાબર 0 એ પ્રેક્ટિકલી n બરાબર 0 ના હોઈ શકે ક્યારે પણ, વિનાશક માટે શક્ય નથી. તો આ રીતે પથ તફાવત જ્યાં મળે એ બિંદુ એ તીવ્રતા 0 મળે, એને વિનાશક વ્યતિકરણ કહે છે. તો તમે પડદા ઉપર જોવા જાઓ તો સહાયક અને વિનાશક બંને સાથે મળે એટલે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત આપને રંગના પટ્ટા જોવા મળે છે. પ્રકાશના પટ્ટા મળે અને સહાયક અને શલાકા કહેવાય. હવે તમારી ટેક્સ્ટ બુકમાં આ થિયરીમાં સહાયક અને વિનાશક માટેના સૂત્રો આવ્યા
અને એ સૂત્ર આ રીતે મૂકી દીધા છે n લેમ્બડા વાળું, અને અહીંયા n પ્લસ 1/2 લેમ્બડા, એટલે કે આ n આ 2 ને આ બાજુ 2n પ્લસ 1 અને લેમ્બડા બાય 2 એમ પણ મૂકી શકાય. ત્યાર પછી તીવ્રતાના સૂત્રો આવે છે કે ખરેખર તીવ્રતા કેટલી મળે, અને તીવ્રતાના સૂત્રો પરથી કળા તફાવત, એટલે આપણે કળા તફાવત ઉપરથી પણ તીવ્રતા નક્કી કરી શકીએ અને સહાયક અને વિનાશક નક્કી કરી શકીએ. એટલે એકની એક રીતની તીવ્રતા વાળું એક બીજી મેથડ છે કે જેમાં તમે સહાયક અને એટલે પથ તફાવતની મદદથી તમારે સહાયક અને વિનાશક નક્કી કરવું હોય તો પણ થઈ શકે, અને કળા તફાવતની મદદથી તમારે સહાયક અને વિનાશક નક્કી કરવું હોય તો પણ થઈ શકે. એટલે કળા તફાવત ઉપરથી સહાયક અને વિનાશક કેવી રીતે નક્કી થાય એનો બીજો વિભાગ છે, એની વાત કરીએ. તો વ્યતિકરણની ઘટનામાં કોઈ બિંદુ એ પ્રકાશની તીવ્રતા મેળવવા માટેનું સૂત્ર તારવો અને તેના પરથી સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની શરતો મેળવો. તો ચલો, તીવ્રતાનું સૂત્ર મેળવવું છે અને સહાયક અને વિનાશકની શરતો મેળવી છે. તો સુસબદ્ધ તરંગ હોય તો એમાં S1 માંથી ઉદ્ભવતું તરંગ ધારો કે y1 = a cos ઓમેગા t છે, અને S2 ઉદ્ગમ માંથી ઉદ્ભવતું તરંગ y2 = a cos ઓમેગા t + phi છે, જ્યાં phi છે અચળ કળા તફાવત છે. પહેલા અને બીજા વચ્ચે કળા તફાવત છે, પણ બંને સુસબદ્ધ છે, એટલે બેની તરંગ લંબાઈ અને આવૃત્તિ સમાન છે. સંપાતપણાના સિદ્ધાંત મુજબ y = y1 + y2, તો y બરાબર a cos ઓમેગા t plus a cos ઓમેગા t + phi, y2 બરાબર 1. હવે cos આલ્ફા પ્લસ cos બીટા નું સૂત્ર 2 cos આલ્ફા પ્લસ બીટા એને ગુણ્યા પાઈ 2 એને ગુણ્યા cos આલ્ફા માઇનસ બીટા બાય 2 એ મૂકી શકાય. એ સૂત્ર પ્રમાણે કિંમતો મૂકીને સાદુરૂપ આપેલે 2a cos ઓમેગા t પ્લસ 5/2, અહીંયા 5/2 આવશે, ઇન્ટુ cos 5/2, તો ઓમેગા ટી ઓમેગા કેન્સલ, અહીંયા 2 ઓમેગા ટી નું 2 સાથે છેદ ઉડ્યો એટલે પ્લસ 5/2 તો મૂકવા જ પડે. તેથી y બરાબર 2a cos 5/2 એને ગુણ્યા cos ઓમેગા t પ્લસ 5/2, અહીંયા બરાબર છે 5/2, અહીંયા 5/2 કરતા ભૂલાઈ ગયું છે. પછી આ આખે આખું પદ છે એને કંપ વિસ્તાર તરીકે આપણે ધારી લઈએ, 2a cos 5/2 એને કંપ વિસ્તાર તરીકે ધરી લઈએ, એના બરાબર a મૂકો તો શું મળે, y બરાબર a cos ઓમેગા t + 5/2 મળશે, કારણ કે 2a cos 5/2 આપણે a ધારી લીધું. હવે પ્રકાશની તીવ્રતા કંપ વિસ્તારના સમપ્રમાણમાં છે, તેથી I0 ચલે છે a², તો અહીંયા I ચલે છે કેપિટલ A², પણ a ની કિંમત મૂકો 2a² + cos² 5/2. હવે આ અને આ સમીકરણનો ગુણોત્તર લો, એટલે I ના છેદમાં I0 = 4 cos² 5/2. I0 ના બાજુ મૂકો, I બરાબર 4I0 cos² 5/2. હવે ઉપરના સમીકરણ પરથી, એટલે આ ઉપરનું જે સમીકરણ છે એમાં cos² 5/2 ને વ્યતિકરણ પદ કહેવાય, અને એના પરથી સહાયક અને વિનાશક વ્યતિકરણ નક્કી થશે. આ જે વ્યતિકરણ પદ છે તેમના જુદા જુદા મૂલ્ય માટે તીવ્રતા જુદી જુદી હોય, કારણ કે કોસની વેલ્યુ બદલાય તો આખા સમીકરણમાં તીવ્રતાની વેલ્યુ બદલાશે, અને તેના પરથી સહાયક અને વિનાશક માટેની શરતો નીચે મુજબ આપી શકાય છે. એમાં સહાયક માટેની શરત આ રીતે થશે વિદ્યાર્થીઓ, સહાયક વ્યતિકરણની શરત. સહાયક વ્યતિકરણની શરત શું થાય, પણ કયા સ્વરૂપમાં, કળા તફાવતના સ્વરૂપમાં, ઓલી પદ તફાવતના સ્વરૂપમાં હતી. શરત એની છે પણ પથ તફાવત અને કળા તફાવત એમ બે વિભાગ પડી ગયા. ચલો, આમાં તીવ્રતા મહત્તમ મેળવવા માટે cos 5/2 ની કિંમત મહત્તમ લાવવી જોઈએ, એટલે cos 5 ની કિંમત મહત્તમ ક્યારે થાય, તો ઉપરના સમીકરણમાં cos² 5/2 ના મહત્તમ મૂલ્ય માટે phi નીચે મુજબ લઈ શકાય. તો phi બરાબર તમે 0 લ્યો, 2π લ્યો, 4π લ્યો, અપ ટુ 2nπ લ્યો, એટલે 2nπ નહીં પણ અહીંયા nπ લ્યો. તો ચલો, phi બરાબર 0 મૂકો તો cos 0 એ 1 થાય. phi બરાબર 2π મૂકો તો 2π ના છેદમાં 2 એટલે π થયું, અને cos π ફરીથી -1 મેક્સિમમ થયું, કારણ કે એનો વર્ગ એટલે પ્લસ થઈ જવાનું છે. એમ આ બધી કિંમતો મૂક્યો તો એનું કિંમત મહત્તમ મળે. તેથી વ્યાપક રીતે કળા તફાવત phi બરાબર nπ થયું, જ્યાં n બરાબર 0 1 2 3 અપ ટુ 2n છે, બરાબર. તો આપણે શરત મળી સહાયકની. વિનાશક માટેની શરત શું, તો વ્યતિકરણ પદમાં ન્યૂનતમ મૂલ્ય માટે તીવ્રતા ન્યૂનતમ મળે છે, તેથી વિનાશક માટે કળા તફાવત phi બરાબર π 3π 5π મૂકવું પડે. પાઈ મૂકો
પાઈ બરાબર તો π/2 થશે, 3π/2 થશે, 5π/2 થશે, ત્યારે cos ની વેલ્યુ 0 હોય. જે વ્યાપક રીતે શરત શું થઈ તો phi બરાબર 2n + 1 એને ગુણ્યા પાઈ. અહીંયા ખાલી n પાઈ આવતું હતું, અહીંયા 2n + 1 પાઈ આવશે. 2n પાઈ નહીં, 2 નથી લેવાનો, ખાલી n પાઈ જ મૂકવાનું. સોરી, અહીંયા 2n પાઈ લેવું પડશે કારણ કે 0, 2 પાઈ, 4 પાઈ એ રીતે છે, ખાલી પાઈ નહીં. અહીંયા 2n પાઈ લેવાનું, એટલે અહીંયા અપ ટુ 2n લીધું, અને અહીંયા જે તમારે 2n + 1 પાઈ લેવાનું છે, બરાબર, જ્યાં n બરાબર 0, 1, 2, 3 અપ ટુ n. આ શરત થઈ. તો આ વિનાશક અને સહાયક માટેની શરતો થઈ, પણ કયા સ્વરૂપમાં છે તો કે કળા તફાવતના સ્વરૂપમાં છે. અને સહાયક અને વિનાશક પડદા ઉપર કેવી રીતે રચાય એ આ આકૃતિમાં બતાવ્યું છે એક સાથે. માનો કે S1 ઉદ્ગમ અને S2 ઉદ્ગમ થી અહીંયા P બિંદુ પાસે જુઓ તો અહીંયાથી આવતું તરંગ અને અહીંથી આવતું તરંગ, બંને તરંગને લેમડા જેટલું અંતર કાપવું પડે છે. બે એક સમાન અંતર કાપે એટલે પદ તફાવત શૂન્ય થયું, એટલે કળા તફાવત પણ શૂન્ય થશે. અહીંયા મધ્યસ્થ અધિકતમ તમને સહાયક મળશે. પછી એનાથી થોડાક દૂર ખસો તો અહીંયા S1 માંથી આવતું તરંગ લેમડા અંતર કાપવું પડે, S2 માંથી આવતું તરંગને 3λ/2 અંતર કાપવું પડે. તો 3λ/2 માંથી લેમડા બાદ કરો એટલે λ/2 વધે. λ/2 એ શૂંગ સાથે ગર આવે, ગર સાથે શૂંગ, એટલે P' છે વિનાશક મળે. તો આ સહાયક, આ વિનાશક. આને મધ્યસ્થ અધિકતમ કહેવાય, આને પ્રથમ ન્યૂનતમ કહેવાય, બરાબર. અને અસુસબદ્ધ ઉદ્ગમ હોય તેના માટે વ્યતિકરણની શરત મળે જ નહીં, અને તેથી શલાકા જોવા જ ન મળે. એના માટે વ્યતિકરણ પદ જ ન મળે. આવું કોઈ અસુસબદ્ધ માટે આવું કોઈ સમીકરણ જ નથી મળતું. એટલે અસુસબદ્ધ ઉદ્ગમ હોય એટલે કે રેડ કલર હોય ને ગ્રીન કલરના લેમ્પ હોય તો ક્યારેય પણ આપણે પ્રકાશિત અપ્રકાશિત શલાકા જોવા મળતી નથી. પછી આ મેં તમને સૂત્રની જે વાત કરી હતી. પછી આવે છે યોગ્ય આકૃતિ દોરી યંગના ડબલ સ્લિટના પ્રયોગનું વર્ણન કરો. તો યુટ્યુબમાં તમારે જોવાનું યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. યુટ્યુબની વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ હશે ડબલ સ્લિટ કેવી રીતે આવે અને કેવી રીતે સમજી શકાય. અને એ પ્રેક્ટિકલ સેટઅપ જોયા પછી જ તમે ડબલ સ્લિટના પ્રયોગની આકૃતિ અને એનું ગાણિતિક સૂત્ર છે એ મેળવી શકો. એ સૂત્ર ખૂબ ઉપયોગી છે કારણ કે પ્રાયોગિક સૂત્ર મળે છે. આ બધા સૈદ્ધાંતિક સૂત્રો છે, તમારે જે દાખલાઓ ગણવાના છે પ્રાયોગિક સૂત્રને આધારે ગણવાના છે, બરાબર. અને જો વહેલો સ્કૂલ ખુલે અને શક્ય હશે તો હું તમને લેબની અંદર પણ આ શલાકાઓ યંગના પ્રયોગનું સેટઅપ છે બતાવીશ. કોલેજની અંદર આવે તમે જોઈ શકો ડાર્ક રૂમ, અંધારા રૂમમાં તમે આ રીતના સ્લીટમાંથી પ્રકાશ પસાર કરો તો તમે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત જેમ કાલ દરવાજામાં તમે જોતા હતા એમ આમાં એમાં થોડા આછા દેખાય, પણ આમાં તો એકદમ ઘાટા દેખાય, બરાબર, જોઈ શકાય. તો એ વાત આપણે કાલે કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.